આપણે ભજનો કેટલા ગાયા? હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના આગળિયામાં તુલસી નામ મારા હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી ભજન ગાઈએ કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, અને શ્રીનાથજી મંદિરમાં શોધીએ. આપણું બોલવું અને કરવું અલગ છે. અરે ઘટની અંદર જ હું બિરાજમાન છું. શ્રી બાબા છે, યમુના મૈયા છે, મહાપ્રભુજી મારા તનના આંગણી આમાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. આ જીવન આપણું કોણ ચલાવી રહેલું છે? ગઈકાલે મેં કહ્યું ને, આ જ્યાં સુધી આત્મ તત્વ એ શિવ તત્વ જ્યાં સુધી આપણી અંદર છે ને ત્યાં સુધી આની કિંમત છે. બાકી કોઈ લેવા તૈયાર નથી. તો પછી એ આત્મ તત્વને જગાડવાનું છે. શુદ્ધ બુદ્ધથી થોડી શુદ્ધિ રાખીને બુદ્ધિને પવિત્ર કરી, મેં તમને જે ઓમકારની વસ્તુ બતાવીને એ ધ્યાનની પ્રક્રિયાથી વ્યક્તિએ પોતાને ઓળખવાનો છે. અને એક વર્ષ તમને અંદરનો માયલો ખબર પડી ગઈ ને પછી આઠે પોળ આનંદમાં સાહેબ પેલું છે ને ખૂબ સુંદર, મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે રે. અદ્ભુત અગોચર અગર તણીને અગોચર અલગ તણીની મોજ મારે ઉડે. મોજ મારે મોજ મારે મોજ મારે ઉડે. મોજ મારે મોજ મારે મોજ મારે ઉડે. એક વખત આત્મ તત્વની ખબર પડી ગઈ ને સાહેબ પછી આઠે પોર મોજ છે. કોઈ વસ્તુની તમને કમી લાગશે જ નહીં. મારી પાસે સર્વસ્વ છે કારણ કે મારી પાસે ભગવાન આવી ગયો. મને ખબર, અરે જેની સાથે ભગવાન હોય પછી કોઈ લાચારી રહે ખરી જીવનમાં? કોઈ વ્યક્તિ પાસે જશો તો એ કદાચ થોડીક મદદ કરશે, મુશ્કેલીમાં હશો તો કદાચ એ થોડી મદદ કરશે, પણ એક વખત તમને તમારા માયલા ઉપર ભરોસો થઈ ગયો ને પછી કોઈની આગળ હાથ લંબાવવાની જરૂરત નથી. કારણ પ્રભુ તું મારી સાથે છે. જ્યારે પ્રભુ પોતાની સાથે હોય પછી બીજું કઈ કોઈની જરૂરત નથી. પ્રસન્ન જ રહેવાનું છે કારણ મારો પ્રભુ છે. મારું બધું જ કામ એ કરી રહ્યો છે, હું કરતો જ નથી. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણ શરીરમ ગૃહમ પૂજા તે વિષયો ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ્યત કર્મ કરો મિ તત્ દખિલમ શંભો તવારાધરમ. પ્રભુ તારું આરાધન છે. હે મારા આત્મના આંગણે આવો શ્રી હરિ. મારા આત્મના આંગણે આવો શ્રી હરિ. મારી આંખો દિશે ગિરધારી રે ધારી. મારી આંખો દિશે ગિરધારી રે ધારી. મેં તો તન મન પ્રભુને વારી રે વારી. મારા શ્યામ મોરારી એ મારા સત્યમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં
નાદ કરો, ઓમકારનો પ્રયોગ કરો, જીવનની અંદર શાંતિ મળશે. ઓમકાર એ મહાદેવનું સ્વરૂપ છે. એના પછી લિંગના પ્રકારની કથા આવે છે. શેની પૂજા કરીએ? લિંગની પૂજા કરીએ કે જે સ્વરૂપ છે સકલ સ્વરૂપની પૂજા કરીએ? અમે કોની પૂજા કરીએ? મહાદેવના બે સ્વરૂપ છે, સકલ અને નિરાકાર, શિવલિંગ સ્વરૂપ. અને આપણે ત્યાં 12 જ્યોતિર્લિંગની કથા આવે છે. આ જ્યોતિર્લિંગ જે લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે, આ લિંગ સ્વરૂપ જે કહ્યું ભગવાન પ્રગટ થયા સકલ સ્વરૂપે, અને પછી એ સ્વરૂપ છોડ્યું, પછી હું નિરાકાર સ્વરૂપે હું અહીંયા બિરાજમાન છું, એ લિંગ સ્વરૂપ થયું છે. એ લિંગ સ્વરૂપની અંદર ત્રણેય દેવોની પૂજા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેની કથા આપણે જોઈ. શિવલિંગના ઘણા બધા પ્રકાર છે. પહેલું તો કહ્યું છે 3 પ્રકાર, 5 પ્રકારના લિંગ છે. એક તો કહ્યું પેલું માટી. હવે લિંગ બનાવવું છે તો કોનું બનાવાય? આપણી પાસે જે હોય માટીનું શિવલિંગ બનાવી શકાય. બીજું છે સ્ફટિકનું શિવલિંગ. ત્રીજું છે પારાનું શિવલિંગ, પારદેશ્વર કહેવાય. માણેકનું લિંગ, ઘણા પ્રકારના, સુવર્ણલિંગ. પણ શિવ મહાપુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતામાં 5 પ્રકારના લિંગોની કથા આવે છે. જેમાં સૌથી પહેલું લિંગ કહ્યું છે કે સ્વયંભૂ લિંગ. આ સ્વયંભૂ એટલે જાતે પ્રગટેલું, જેને કહેવાય સ્વયંભૂ લિંગ. આપણા 12 જ્યોતિર્લિંગ જે છે એ બધા જ સ્વયંભૂ છે, કોઈએ મંદિરો બનાવેલા નથી. લિંગ સ્વરૂપે પરમાત્મા જાતે પ્રગટ થયા છે. અને સ્વયંભૂ શિવલિંગ ક્યારે પ્રગટ થાય? સ્વયંભૂ એટલે કોઈ પણ ઋષિ મુનિઓએ, મહાપુરુષોએ તપશ્ચર્યા કરી, તપશ્ચર્યાને અંતે જ્યારે મહાદેવ પ્રસન્ન થયા, મહાદેવ પ્રગટ થયા, ત્યારે એની મનોકામના પૂર્ણ કરી. પછી એ ઋષિ, એ મહાપુરુષ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ મને આપના દર્શન થયા છે, મારી મનોકામના પૂર્ણ થઈ, પણ આવનારા સમયની અંદર લોકોને તમારી પૂજાનો લાભ મળે માટે આપ અહીંયા સ્થિર થાઓ. અને એ ભગવાને પોતાના ભક્તની, જે ઋષિમુનિઓ છે, જે મહાપુરુષોએ તપશ્ચર્યા કરી છે, એ વાતને માની છે. અને ભગવાન ત્યાં સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થયા. આવા બધા જ જે લિંગો છે એ બધાને કહેવાય સ્વયંભૂ લિંગ. 12 જ્યોતિર્લિંગ માટે જ કહ્યું છે, શાસ્ત્રકારો કહે છે કે 12 જ્યોતિર્લિંગનો દરેકે પાઠ દરરોજ કરવો જોઈએ. અને એ પાઠ કરવાથી તમને 12 જ્યોતિર્લિંગના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બોલો નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથંચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્ય તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃશ્મેશંચ શિવાલયે એતાની સાયં પ્રાત પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. ખાલી 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી
સપ્ત જન્મ કૃતમ પાપમ, આપણા 7 જન્મનું જે પાપ છે એ નાશ પામે છે. સ્મરણેન વિનશ્યતિ, ખાલી દર્શન નથી કરવાના, ખાલી સ્મરણ માત્રથી તમારા પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. કારણ આ જ્યોતિર્લિંગ એ છે જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. કોઈ ઋષિ મુનિઓએ ત્યાં તપશ્ચર્યા કરી છે અને તપશ્ચર્યા કર્યા બાદ એ ઋષિ મુનિઓએ ભગવાનને અહીંયા સ્થિર પ્રગટ થવાનું કહ્યું છે. અને આપણે તો કેટલા ભાગ્યશાળી છે કે સૌથી પહેલું જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રે સોમનાથન છે. આ 12 જ્યોતિર્લિંગની જેને દર્શન કર્યા છે એ તમે જોયા, બધી જ જગ્યાઓ એટલી વિશિષ્ટ છે. એક એક જગ્યા કંઈક નવું શીખવે છે સાહેબ. પ્રકૃતિનું સૌંદર્ય તમે જુઓ, ભગવાન એવી જ કહું છું, ભગવાન પ્રકૃતિમાં જ બેઠો છે. શિવ એ પ્રકૃતિનો દેવ છે. આપણે જોઈએ ગામડાની અંદર મહાદેવનું મંદિર હોય ને, એ મંદિર જો ગામની વચ્ચે હશે ને એના કરતાં જો જંગલમાં હશે ને એની વિશિષ્ટતા કંઈક અલગ હશે. ત્યાં તમને દેખાશે કે ના, સાક્ષાત પ્રભુ અહીંયા બિરાજમાન છે. અને કદાચ ગામની મંદિરની આજુબાજુ વૃક્ષો ન હોય ને તો હું તો કહું છું ત્યાં બીલીના વૃક્ષો ને બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો, જંગલ જેવું આખા મંદિરને ઘેરી લો. મંદિરને એની આખી ઉર્જા જ કંઈક અલગ છે. મંદિરો ખૂબ છે, પણ પ્રકૃતિની વચ્ચે હશે ને ત્યાં તમને પરમાત્માનો સાક્ષાત્કાર થશે. તમને સાક્ષાત મહાદેવના, પ્રકૃતિ શિવાના દર્શન થશે. સ્વયંભૂ લિંગ છે. કારણ કે એ જગ્યાએ ઋષિમુનિએ તપશ્ચર્યા કરી છે અને એ ઉર્જા જે ઉત્પન્ન થઈ છે, મહાદેવને પણ એ જગ્યા પસંદ પડી છે અને સ્વયંભૂ શિવલિંગ તરીકે ત્યાં પ્રગટ થયા છે, જે આજે આપણે એના દર્શન માટે દોડાદોડી કરીએ છીએ. ઘણા લોકો એવા છે કે 12 જ્યોતિર્લિંગના અમારે દર્શન કરવા છે. દર વર્ષે એક જ્યોતિર્લિંગ કરતા થાવ, 12 વર્ષમાં 12 જ્યોતિર્લિંગ થઈ જાય. પણ એ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી શું? પછી એક સમય એવો રાખો, હવે ક્યાંય જવું નથી, 12 જ્યોતિર્લિંગ અહીંયા જ છે. આંખ બંધ કરી અને બેસો અને જેમ આ પાઠ કરીએ છીએ, સૌરાષ્ટ્રે સોમનાથન છે, અટકો, પહોંચી જાઓ સોમનાથ. અત્યારે જો અત્યારનો જે સમય છે એ પ્રમાણે મહાદેવના મંદિરમાં જઈએ તો મહાદેવના દર્શન 1 મિનિટ પણ થતા નથી. જેટલી સમય આપણે લાઈનમાં ઉભા રહીએ ને એટલો સમય ભગવાનની સામે ઉભા રહેવા માટેનો સમય આપણી પાસે નથી, કે લોકો ઉભા રહેવા દેતા નથી. તો હું તો કહું છું, એક જ વખત 12 જ્યોતિર્લિંગ કર્યા પછી બીજું કાંઈ નહીં કરવાનું. દરરોજ સવારે સૌરાષ્ટ્રે સોમનાથન ચ, અટકો, સોમનાથ પહોંચી જાઓ. દર્શન કરવા કોઈ ભીડ નથી સાહેબ. 1 સેકન્ડની અંદર છે ગર્ભગૃહમાં જઈ મહાદેવ ઉપર જઈને અભિષેક કરી અને ત્યાંથી બહાર આવો, બસ સોમનાથના દર્શન થઈ ગયા. સૌરાષ્ટ્રે સોમનાથન છે, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, પહોંચી જાઓ કર્ણાટક, તમિલનાડુ. ત્યાં જઈ મહાદેવ ઉપર અભિષેક કરો, આવો. એક વખત યાત્રા થઈ ગયા પછી વારંવાર યાત્રા કરવાથી પ્રભુ નહીં મળે. એક વખત કેમ જવાનું છે? મારે પ્રભુના દર્શન કરવા છે. એક વખત દર્શન કર્યા બાદ એ 12 જ્યોતિર્લિંગને ઘરની અંદર પ્રગટ કરો. અને કરવા જ પડ્યા. કોરોનાનો સમય આવ્યો, શું થયું બોલો? ક્યાં ગયા? આમાંથી એવા લોકો હશે બીજ ભરવા વાળા હશે, પૂનમ ભરવા વાળા હશે. અમે દર પૂનમે અંબાજી જઈએ, બહુચરાજી જઈએ, પાવાગઢ જઈએ. આ 1.5 વર્ષ ક્યાં ગયા હતા? ઘરમાં ભરાઈ રહેવું પડ્યું ને.
જે લોકો પૂનમ ભરતા નહીં મારે 5 તો ભરવાની જ છે, 4 થઈને લોકડાઉન આવ્યું, હવે હું 5મી નહીં ભરું તો ભગવાન કઈ દુશ્મન નથી કે રાહ જોઈને બેઠ તું કેમ આવ્યો નહીં, દંડો લઈને ફટકારે, એ ન કરે. 5 પૂનમ ભરવાનો એ તમારો ભાવ છે, એનાથી પરમાત્માને પ્રસન્નતા છે. પણ કદાચ તમે ન જઈ શક્યા તો ભગવાન કઈ દંડો લઈને નથી બેઠો. તમે 5 વખત જાઓ, 11 વખત જાઓ, પણ એ 11 વખત જઈને આવ્યા પછી ઘરે જો તમે એને પ્રગટ ન કરી શકો તો પછી એ 5 વખત ગયેલું નકામું છે. બોલો નમઃ શિવાય. અગત્યનું એ છે, આ 1.5 વર્ષનો સમય જે હતો ને ભગવાનની કૃપાથી, ઠીક છે સમય ખરાબ હતો, એમાંથી ઘણું ખોટું એ થયું છે, પણ જે સાત્વિક હૃદયના વ્યક્તિઓ હતા એમના માટે આ બહુ સુંદર સમય હતો, અદ્ભુત ટાઈમ હતો. આ જ્યાં જ્યાં ગયેલા છો એ બધું અહીંયા ઘરે પ્રગટ કરો. દરરોજ શ્રીનાથજીના દર્શન કરવા હોય તો પણ થઈ શકે, દરરોજ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે. પ્રસન્નતા એમાં છે સાહેબ. એક વખત યાત્રા કરો, એક વખત 4 ધામ કર્યા પછી વારંવાર જવાની જરૂર નથી. દરરોજ 4 ધામ ઘરે આવવા જોઈએ. એ માનસી પૂજા છે, વૈષ્ણવો કરે છે. આ જે આપણે પૂજા કરીએ છીએ ને એ ઠીક છે, મેં કહ્યું ને મનને ટેવ પાડવાની છે કે પ્રભુ હું તારી પૂજા કરું છું. ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે આપણા આંખની આગળ સ્થિર કરવાનું છે. આ એનો પ્રયોગ છે. પણ આખી જિંદગી તમે એ જ પ્રયોગ કરો, એમાંથી કંઈક સુધારો આવે જ નહીં તો એ નકામું છે. એ જે સ્વરૂપ માં ઉમાનું સ્વરૂપ આપણે દર 5મ કે પૂનમ ભરતા હોઈએ, માં ઉમિયાના દર્શન કરી, પણ એ ઉમિયાનું જે સ્વરૂપ છે એ તમારી આંખ આગળ સ્થિર થયું? તો જેવી આંખ બંધ કરો એટલે આંખ આગળ ઉમિયા દેખાવી જોઈએ, આંખ આગળ સોમનાથ મહાદેવના દર્શન થવા જોઈએ. પણ આપણે તો આંખો બંધ કરીએ અને કહીએ કે ભાઈ માં ઉમિયાના દર્શન કરો, પણ એ આંખો બંધ કરી બીજો કોઈ વિચાર નહીં કરવાનો, વાંદરાનો વિચાર નહીં કરવાનો, ખાલી માં ઉમિયાના દર્શન કરો. 10 મિનિટ આંખો બંધ કરશો ને માં ઉમિયા દેખાશે જ નહીં. તમે એમ કેમ કહ્યું કે વાંદરાનો વિચાર નહીં કરવાનો? હવે જેવી આંખો બંધ કરે વાંદરા કૂદાકૂદ કરે છે. તો પછી એ ભક્તિ કેવી, એ દર્શન કેવા? એક વખત દર્શન કર્યા પછી એ મૂર્તિનું સ્વરૂપ જે છે એ સ્વરૂપ આંખની અંદર સ્થિર થઈ જવું જોઈએ. એ સાચા દર્શન છે. આ માનસી પૂજા છે. અને ભક્તિની જે પૂજાની વાત કરી એમાં શ્રેષ્ઠ પૂજા જો કોઈ કહી હોય તો એ માનસી પૂજા છે. કોઈ જ વસ્તુ નથી, કોઈ ફૂલ નથી, કોઈ હાર નથી, કોઈ અત્તર નથી, પાણીનો લોટો નથી, કોઈ વસ્તુ મટીરિયલિસ્ટિક વસ્તુ આપણી પાસે છે નહીં. તેમ છતાં હું દરરોજ મહાદેવની 16ઉપચારથી પૂજા કરું છું, માં જગદંબાની 16ઉપચારથી હું પૂજા કરું છું. આ શ્રેષ્ઠ પૂજા છે કહે છે. જે જ્યોતિર્લિંગ સ્વરૂપે જે ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા એ સ્વયંભૂ લિંગ છે, એની ઉર્જા શ્રેષ્ઠ છે. માટે એવી જગ્યાએ જાઓ ને તો મૌન રહો. તીર્થ ક્ષેત્રમાં જાઓ, બહુ ફરવાનું નહીં રાખો, કારણ કે આવો સમય ફરીથી તમને નહીં મળે. તમારા કેટલા ભાગ્ય હશે, કેટલા પુણ્ય કર્મ તમારા હશે કે તમને હરિદ્વાર જવાનું લાવો મળેલું છે. 4 ધામના દર્શન કરો છો, 12 જ્યોતિર્લિંગના દર્શન કરો છો, 4 મોક્ષ નગરીના તમે દર્શન કર્યા છે. ક્યારે? કેટલામાં પુણ્યનો ઉદય થયો હશે ત્યારે. પણ ત્યાં જઈને કરીએ છીએ શું? નાસ્તા પાણી, ફરવાનું? જે ઉદ્દેશ્ય સાથે જાઓ છો ને એને પહેલો પૂરો કરો, પછી હા શરીરને ભોજનની જરૂર છે, કરી લો જે મળ્યું એ. શરીરને ટકાવવાનું છે, એના માટે ભોજન આવશ્યક છે. પણ આ શરીરની ભોજનની જેટલી જરૂર છે એટલું મળે એટલું બરોબર છે. પણ ભોજન માટે શરીર નથી,
શરીરની માટે ભોજન છે. આ તો તીર્થયાત્રાએ નીકળે ને સૌથી પહેલા નાસ્તો ભરી લો. કદાચ નહીં મળે તો અને બેસીને 2 માળા વધારે કર. ના, માળા ઘેર રહી જાય, નાસ્તો પહેલો આવે. જ્યારે ઋષિ મુનિઓએ આપણને 12 જ્યોતિર્લિંગ આ ધરા ઉપર આપણને મળ્યા છે, તો વંદન કરો એ ઋષિઓને કે જેને તપશ્ચર્યા કરી, એમને પોતાનો તો ઉદ્ધાર કર્યો, પણ આવનારી પેઢી માટે, આવનારી મનુષ્ય જાતિ માટે પણ એમને આયોજન કર્યું છે. આ સ્વયંભૂ લિંગ જે છે એની ઉર્જા શ્રેષ્ઠ છે. પહેલો પ્રકાર કયો? સ્વયંભૂ શિવલિંગ. બીજું છે બિંદુલિંગ. બીજો પ્રકાર કયો છે? બિંદુલિંગ. જે લિંગ બિંદુ સ્વરૂપે, હવે ઘરમાં કશું જ નથી, મહાદેવનું ધ્યાન કરવું છે, તો કોઈ એક જગ્યાએ ખાલી કાળું ટપકું કરી દો ને અને એનું ધ્યાન કરો ને, એ પણ બિંદુલિંગ છે. એ શિવલિંગ સ્વરૂપ જ કહેવાયું છે. ચિત્ર દોરીને બિંદુ ખાલી બનાવી અને એની પૂજા કરશો ને તો પણ મહાદેવ તમારી પૂજાનો સ્વીકાર કરશે. એના માટે ટેન્શન રાખવાની જરૂર નથી, મારા ઘરે શિવલિંગ નથી. એટલે શિવલિંગ નથી એ તો છોડો, પણ એવા લોકો પ્રશ્નો લઈને આવે, અમારાથી ઘરમાં શિવલિંગ રખાય? બીજું કેમ? તું રહે છે એને કેમ ના રખાય? કે ના, અમે એવું સાંભળ્યું છે કે ઘરમાં શિવલિંગ ન રખાય. આ દેશની તકલીફ એ છે ને, આ બધું સાંભળ્યું છે, કોઈએ કહ્યું એટલે આપણે માની લીધું. માટે મારે હંમેશાનો આગ્રહ એક જ છે, મૂળ ગ્રંથ વાંચો. મેં કહ્યું આ શિવ તત્વની કથા, એમાં લૌકિક વાત નહીં આવે. થોડું જે પહેલી વખત આવતું હશે ને એને એમ લાગશે કઈ આમ કઈ હસવા જેવી કેવી કોઈ વાત નથી આવતી, પણ શું આવે છે જ નહીં આવની અંદર કઈ. અમારાથી રખાય, રાખીએ કંઈક થઈ જાય? અરે કઈ ન થાય. મૂળ ગ્રંથ વાંચો. કોઈ કે ને એ વાત માનશો નહીં. નહીં તો અત્યારે સમય એવો છે ને, જ્યાં જાઓ ત્યાં એક એક વ્યક્તિ ખીલો લઈને જ બેઠો છે, ખીલી લઈ હથોડો લઈને જ બેઠો છે, જઈને ખીલી મારો. એક કન્ફ્યુઝ થઈ જાય માણસ કે શું કરવું. અને હું તો જોઈ જ રહેલો છું, મારે દરરોજ મહાદેવમાં જવાનું હોય, દર્શન કરવા માટે જાઉં એટલે સામે બીજા કોઈ 2 જણા બેઠા હોય ને, હાથમાં પુષ્પ હોય, કંઈક અલગ જ પ્રકારનું પુષ્પ લઈને આવે અને મહાદેવને અમુક પ્રકારે જ ચડાવે. એટલે પછી હું કહું, તમે ફલાણા ભાઈની કથા સાંભળી હતી? કે બાપજી ઓવો, તમને ખબર પડી? તમને પડી જ જાય. આને આમ ચડાવવું કે આમ ચડાવવું? અરે મૂકને, એની તું જે ફૂલ ચડે એની અંદર તારો ભાવ કેવો છે, અગત્યનો એ છે. પણ તને એમ છે કે કદાચ હું ઊંધું ચડાવી દઈ અને ભગવાન કૃપાયમાન થશે તો તું ડરથી ચડાવી રહેલો છે. એ આપણો પિતા, જગત પિતા છે. પિતાની પાસે જઈએ, માતાની પાસે જઈએ તો ડર કોઈ રાખવાનો જ નથી. તો જેમ ચડાવ. તમે શિવ ચરિત્રની અંદર કથા જુઓ તો પેલો શિકારી શિકાર કરવા માટે વૃક્ષ ઉપર બેઠેલો છે, શિકારની રાહ જુએ છે, શિકાર કોઈ મળતો નથી. હવે નવરો બેઠેલો માણસ કરે શું? એ વૃક્ષ ઉપર જેટલા હાથમાં પાન આવે એ લઈ અને નીચે નાખતો હતો. નીચે શિવલિંગ હતું અને એ વૃક્ષ બીજું કોઈ નહીં, બિલીનું વૃક્ષ હતું. એને અનાયાસે નાખ્યું, ભગવાન પ્રગટ થયા છે. હવે એ ક્યાં જોવા માટે ગયો કે હું સીધું નાખું છું કે ઊંધું પધરાવું છું? હા, જે નિયમ છે કે બિલ્વ પત્રને હંમેશા જે છે સીધું એને ભગવાનની ઉપર આપણે ચઢાવવાનું હોય. ચઢાવવાનું હોય એટલે સીધું ન મુકાય, એને ઊંધું મૂકવું પડે. તુલસી દળને આપણે અર્પણ કરવાનું હોય, એ સીધું મુકાય. આ સામાન્ય નિયમ એ આપણે જાણવા જોઈએ. પણ હું આમ કરું કે આમ કરું, આ કન્ફ્યુઝ માઇન્ડ જે છે ને, તમને ક્યારે ઈશ્વરને પ્રાપ્તિ નહીં કરી શકો.
કંટાળી અને છેલ્લે તમે પૂજા જ મૂકી દેશો, આના કરતાં કશું જ નથી કરવું મારે, કારણ કે પેલો કંઈક અલગ કહે છે, આ વ્યક્તિ કંઈક અલગ કહે છે, પેલો નવો પ્રચાર કરી રહેલો છે. હું કહું કે તને જે દિવસે, ઘણા લોકો કે સત્યનારાયણની કથા અમે એવું સાંભળ્યું છે કે સાંજે જ કરાય. કોને કહ્યું લે આવું? હાય હાય, કોઈ જગ્યાએ નથી લખ્યું કે સત્યનારાયણની કથા સાંજે કરવી. હા, એટલું કહ્યું છે જ્યારે પણ કરો છેલ્લું કામ પરમાત્માનું રાખો. બસ પ્રભુ હવે તારી સાથેની એપોઇન્ટમેન્ટ છે, હવે મારે બીજું કોઈ કામ છે નહીં. એવો સમય પસંદ કરો. હવે એવો સમય તમારી પાસે કયો હોય તમે જ કહો. સવારે દુકાને જવાનું હોય, ધંધો હોય, બપોરે કોઈ ફોન આવતા હોય, કોઈને માલ પહોંચાડવાનો હોય, એ સવારના સમયે જો આપણે કથા રાખીએ તો આપણું મન, આપણું ચિત્ત પ્રભુમાં ન રહે. એટલે એવો સમય રાખો કે 5 વાગ્યા પછી ઘરે આવીએ, હવે કોઈ ઓફિસમાંથી ફોન આવવાનો નથી. એટલે પ્રભુ હવે છેલ્લી એપોઇન્ટમેન્ટ તારી સાથે છે. પ્રભુ કહે છે બસ બેટા આવી જા. એટલે કહ્યું કે સાયંકાળે તમે પૂજા કરો, પણ તમે એ પકડી ન રાખો. તમારી પાસે સવારથી, દાખલા તરીકે આજે કયો વાર થયો, અહીંયા એક તો કથા માટે નીકળે, તારીખોને જોવાનો આપણો સમય હોતો જ નથી. મંગળવાર, ઓકે, ભગવાનની કૃપા છે, આ યાદ રાખવું પડતું નથી, સારું છે. આજે આપણે મંગળવારે રજા છે તો ચલો અત્યારે કરી દઈએ. જે દિવસે તમને ભાવ થાય, જે સમયે ભાવ થાય એ શ્રેષ્ઠ મુહૂર્ત છે સાહેબ. એના માટે ચોઘડિયા જોવાના હોય જ નહીં. પણ આ તો સારું કામ કરો બાપજી, સારું મુહૂર્ત જોઈએ લો ને. શુભ લાભ અમૃત સારા મુહૂર્તમાં, અરે જે દિવસે જે સમય તને ઈચ્છા થઈ કે આ કામ કરવું છે, ડુ ઇટ, કરી લે. પણ તું એમ વિચારે કે હું મુહૂર્ત સારું જોઉં, આ દિવસ હોવો જોઈએ, બધા લોકો મારા પરિવારના ભેગા થાય ત્યારે આ કરું, તો મુહૂર્ત જોતો જ રહે, એ દિવસ આવવાનો જ નથી. જોવાનું હોય જ નહીં સાહેબ. જે દિવસે જે સમયે તમારું ઈચ્છા થઈ ગઈ કે આ કરવું છે, કરી લો. કારણ સમય ગયો ને પછી બધું ભૂલાઈ જશે. ક્ષણ એ તમારી છે. હું એટલું શીખ્યો છું આ કોરોનાની અંદર. હરિદ્વાર લગભગ 12 મહિનામાં 12 કથાઓ હોય છે. દરેક મહિને હરિદ્વાર હોઉં છું. કોરોનાના પહેલાનો સમય જે હતો એની અંદર એક બાપુ સાથે મારે બહુ નજીકનો સંબંધ હતો, ને બાપુએ મને કહેલું કે બાપજી આ વખતે અમે કેદાર જવાના છીએ, આવવું હોય તો ચાલતા. અને મારી ઈચ્છા એવું હતું કે 4 ધામની યાત્રા ચાલીને કરીને એ જ સાચી યાત્રા છે. સાચી જાત્રા એ છે જે ચાલીને કરીએ. જાત્રા શબ્દ હતો એને આપણે અત્યારે બદલી નાખો યાત્રા. યાંત્રિક સાધનો દ્વારા કરવામાં આવતી યાત્રા એ કેવી છે? ઘણા એવા વ્યક્તિઓ એક જ દિવસમાં 4 ધામ કરીને આવતા રહે છે. શક્ય છે? ગાડીઓમાં જ, પ્લેનમાં ફટાફટ કેદારના દર્શન કરીને આવી ગયા. પણ એનાથી દર્શન કરવાથી શું એ સ્વરૂપ સ્થિર થયું? તમારું મન પ્રસન્ન થયું? નહીં. 1 દિવસ 2 દિવસમાં તો જાત્રા પૂરી કરી આવી ગયા. લોકોની આગળ સારું બતાવવા માટે ખર્ચ કર્યો છે. પહેલાના વડીલો જે જાત્રા કરતા ને એ પગે ચાલીને કરતા હતા, અને ચાલીને 6 મહિને હરિદ્વાર પહોંચે ને દર્શન કરી માં ગંગાની અંદર સ્નાન કરી અને આવે ને સાહેબ, આવ્યા પછી એ વ્યક્તિનું જીવન આખું બદલાઈ ગયેલું હોય. કારણ એ ઘરેથી નીકળ્યો છે, મનની અંદર એક જ વિચાર છે, મારે માં ગંગાના દર્શન કરવા છે, મારે ગંગાની અંદર સ્નાન કરવું છે. સાચી આ જાત્રા હતી. તો જાત્રા જે જાતે ચાલીને કરે એ સાચી જાત્રા છે. અને કરતી વખતે એ જાત્રાએ જાય, માણસના મનની અંદર સતત પરમાત્માનો જ ગુણગાન ગાતો ગાતો જતો હોય. સાહેબ, એની દરેક મનોકામના માં ગંગા પૂર્ણ કરે છે. અને આપણે
ચાર ધામ કરીએ, 12 જ્યોતિર્લિંગ કરીએ, 4 મોક્ષ નગરીની યાત્રા કરીએ, તેમ છતાં હતા ત્યાંને ત્યાં. કેમ? માટે કહું છું, ઇન્ટ્રોસ્પેક્ટ કરો, પોતાની જાતને જુઓ, હું શું કરી રહ્યો છું. આ સ્વયંભૂલિંગ એ જે યાત્રા સ્થળે આજે 12 જ્યોતિર્લિંગ સ્વરૂપે જે ભગવાન બિરાજમાન છે, કેટલી ઉર્જા છે. ત્યાં જાઓ ને એટલે શાંતિ મળે મળે ને મળે જ. સ્વયંભૂલિંગ, બિંદુલિંગ કશું જ નથી, તેમ છતાં તમે બિંદુ એટલે ઘરની અંદર શિવલિંગ રાખી શકાય, એના ઉપર અભિષેક કરી શકાય. આવું કહો એટલે પાછો બીજો પ્રશ્ન આવે, અમે એવું સાંભળ્યું છે કે બહેનોથી મહાદેવ ઉપર અભિષેક ન થાય. તો પાર્વતીજીને મહાદેવને પ્રાપ્ત કરવા હતા, તેમને કોની પૂજા કરી? જયા પાર્વતી. આજે કથા આવશે આવતીકાલે. મહાદેવને પ્રાપ્ત કરવા માટે એમને મહાદેવની જ પૂજા કરી છે. કોણ કહે છે કે સ્ત્રીથી પૂજા ન થાય, અભિષેક ન થાય? થાય. હા છે, અમુક દિવસો જે બહેનોના હોય છે એ દિવસો છોડી અને તમે એના ઉપર અભિષેક કરી શકો છો, એની ના નથી. અમે સાંભળ્યું, આ સાંભળીને ખરેખર ધર્મને બહુ નુકસાન થયું છે. ગ્રંથને વાંચો. બિંદુલિંગ કઈ જ નથી, એક ચિત્ર દોરી અને એનો પણ તમે ધ્યાન કરી શકો છો, અભિષેક કરી શકો છો. ત્રીજું લિંગનો જે પ્રકાર છે એ છે ચલિત લિંગ. જે લિંગની પૂજા કરી નિજ મંદિરની અંદર આપણે પધરાવી શકીએ એ ચલિત લિંગ છે. આપણા મંદિરના ગર્ભગૃહની અંદર આપણે જે ભગવાનને મૂકીએ ને એ શિવલિંગને આપણે લઈ બહાર લાવીએ છીએ, એના ઉપર અભિષેક કરીએ. દુગ્ધાભિષેક કરો, મધથી કરો, ઘીથી કરો, શર્કરા સ્નાનમ કરો, પંચામૃતથી કરો, ગંગાજળથી અભિષેક કરો. એના ઉપર બિલ્વપત્ર, ચંદન લગાવી બિલ્વપત્ર ચડાવો, ચોખા ચડાવો, દાળ ચડાવો, મગ ચડાવો, તલ ચડાવો. જે આપણે મંદિરમાં કરીએ એ બધું જ આપણે ઘરે રહેલા શિવલિંગ ઉપર કરીએ, એની જે પૂજા કરીએ એને કહેવાય ચલિત લિંગ. એ સ્થાપિત લિંગ નથી, એની પૂજા કરી શકાય છે. બીજું આવે ચોથા પ્રકારનું કહ્યું, એ સ્થાપિત લિંગ છે. જે લિંગને મંદિરની અંદર પ્રતિષ્ઠા કરી અને પધરાવવામાં આવેલું હોય એને કહેવાય સ્થાપિત લિંગ. એના માટે વ્યક્તિએ દરરોજ મંદિરમાં જવું પડે, જળ લઈને જવું પડે, શુદ્ધ વસ્ત્રો પરિધાન કરીને જવું પડે, રેશમી વસ્ત્રો પહેરીને જવું પડે. અભિષેક કરો. બહેનોથી અભિષેક થાય, પણ શિવલિંગને અડવાની ના પાડેલી છે. અભિષેક કરો, પુષ્પ ચડાવો, બિલ્વપત્ર ચડાવો, લિંગને અડવાનું નહીં. જે તમારો પીરિયડનો ટાઈમ પૂરો થઈ ગયેલો હોય, એ કાર્ય પૂર્ણ થઈ ગયેલું હોય તો એના પછી તમે એને અડી શકો છો, એ નિયમ છે પાછો. સ્થાપિત લિંગ છે. તો 4 પ્રકારના લિંગ કયા કયા? સૌથી પહેલું સ્વયંભૂ લિંગ, જે 12 જ્યોતિર્લિંગ છે. અને ઘણા મંદિરોની, ઘણા ગામની અંદર કોઈએ તપશ્ચર્યા કરી હોય તો ત્યાં મહાદેવ પ્રગટ થયેલા છે શિવલિંગ સ્વરૂપે, એ બધા સ્થાપિત શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે. સ્વયંભૂ લિંગ, બિંદુલિંગ, ચલિત લિંગ, ચોથું સ્થાપિત લિંગ, અને 5મું કયું છે ગુરુલિંગ. આપણા સદગુરુ એ શિવ સ્વરૂપ છે. માટે કહું છું ને, જીવનની અંદર કોઈ ગુરુ હોવો જોઈએ જે તમને રસ્તો બતાવે છે, અને જે રસ્તો બતાવે ને એ શિવ સ્વરૂપ છે. કારણ એ ગુરુ જે છે એ સામેવાળા એનો ભક્ત જે છે, જે એને ગુરુ માને છે,
એના જીવનનું કલ્યાણ થાય, એના જીવન એને મુક્તિ મળે, એનો ઉદ્ધાર થાય, એ માટે સતત પ્રયત્નશીલ રહે, એ ગુરુલિંગ છે. ગુરુની પૂજા એ શિવની પૂજા જ કહેવાય છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે મહાદેવજી કદાચ કોપાયમાન થાય, કદાચ તમે કંઈ ખોટું કરો તો મહાદેવને ક્રોધ આવે, પણ એના કોપથી કોણ બચાવે? સદગુરુ જ બચાવે. પાછું અહીંયા પણ બે શબ્દો આવે છે, ગુરુ અને સદગુરુ. આ પણ બહુ સમજ, આખો વિષય અલગ થઈ જાય છે. પણ આપણે તો ગુરુ શબ્દ ગમે તે વ્યક્તિ, ઓહો ગુરુ આવો, શું ગુરુ? ગુરુ છે, જ્ઞાન આપે એ ગુરુ. અને સદગુરુ કોણ છે? જે હંમેશા તમારું ધ્યાન એના ઉપર છે કે નહીં, પણ ગુરુનું ધ્યાન તમારા ઉપર સતત રહે છે. તમે જીવનની અંદર કંઈક ખોટું કરતા હો ને, અટકાવશે, અટકી જા, પાછો આવ. કઈ પણ આપણાથી ભૂલ થાય તરત એ તમને અટકાવે છે. કારણ તમારો ઉદ્ધાર થાય, તમારા જીવનનું તમારું કલ્યાણ થાય, તમને મુક્તિ મળે ને, એના માટે ગુરુ છે, સદગુરુ છે. પણ અત્યારે ગુરુ તો ખૂબ છે, લોકો ખૂબ બનાવે છે ગુરુ, જેને ભાડે એને ગુરુ. પણ એ ગુરુ તમને ટોકતો નથી. કેમ? કદાચ ટોકું અને પાછો મારી પાસેથી જતો રહેશે અને બીજી કંઠી પહેરી લેશે તો મારી પાસે આવતો, આ એક ઘેટું આવતું મારે બંધ થઈ ગયું, એટલે એનું ઊન ક્યારે લઉં? એને એમાં રસ છે, સદગુરુને એમાં રસ નથી. સદગુરુને તો તારા જીવનમાં રસ છે. સમજવાનું છે, ગુરુ અને સદગુરુ વચ્ચેનો ભેદ સમજવાનો છે સાહેબ. ગુરુલિંગ છે. ગુરુ મારી પૂજા, ગુરુ ગોવિંદા, ગુરુ મારા પાર બ્રહ્મા, ગુરુ ભગવંતા. ગુરુ મારી પૂજા, ગુરુ ગોવિંદા, ગુરુ મારા પાર બ્રહ્મા, ગુરુ ભગવંતા. ગુરુ મારી પૂજા, ગુરુ ગોવિંદા, ગુરુ મારા પાર બ્રહ્મા, ગુરુ ભગવંતા. ગુરુજી એ ગોવિંદ છે, વિષ્ણુનું સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે. કહ્યું ને કે મહાદેવ કોપાયમાન થાય એનાથી સદગુરુ બચાવી શકે, પણ ગુરુ કોપાયમાન થાય તો શિવ ન બચાવી શકે. કારણ તારો ગુરુ કોપાયમાન છે, હું કઈ ન કરું. એટલે કદાચ જો જીવનની અંદર ગુરુ બનાવેલા હોય ને તો ગુરુ જે કહે ને એ પ્રમાણે કરજો. પણ આપણે તકલીફ શું છે આધુનિક સમયની અંદર કે લોકો ગુરુ જે કહે છે ને એ કરતા નથી, એ જે કરે છે ને એ જ કરે છે. હવે તમે ચીલમ ફૂંકો છો તો મારે ફૂંકવાની, ગુરુ ફૂંકે છે. અરે ગુરુ કરે એ ન કરાય, ગુરુ કહે એ કરવાનું છે સાહેબ. પણ આપણે જે લેવાનું છે એ લેતા નથી અને જે નથી લેવાનું એ ઉપાડી લઈએ છીએ. માટે આજે આ મનુષ્ય ઠેરનો ઠેર રહે છે. આટલી બધી કથાઓ, આટલા બધા ગુરુઓ, આટલા બધા સંપ્રદાયો, તેમ છતાં કોઈ વ્યક્તિ ડેસ્ટિનેશન જે ધ્યેય છે, જે શિવસ્વ છે ત્યાં સુધી પહોંચી શકતો નથી. એની પાછળનું કારણ દરેક ગુરુ, દરેક ભક્ત સ્વાર્થી છે, લોભી છે. લાલચ ક્યાંક રહેલી છે, માટે આ તકલીફ છે. કથાની અંદર આવો છો તો પૂરેપૂરું ફોકસ કથામાં, કોન્સન્ટ્રેટ. બસ આજે 4 દિવસ આપ્યા છે, હવે સંસારને ભૂલી જાઓ, કથામાં ધ્યાન રાખો, તત્વને જાણો. અને આધુનિક જે વૈજ્ઞાનિકો છે,
જે નોલેજ જેને પ્રાપ્ત, એ લોકો કહે છે કે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધેટ થિંગ. આ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવું પડે તો જ એનો આનંદ તમને મળે. ભોજન કરતા હોય ને તો ભોજન જમતી વખતે વાતચીત નહીં, ભોજનમાં પૂરેપૂરું ફોકસ એના ઉપર કેવું છે. પણ તકલીફ એ છે કે લોકોને કંઈ જમી લીધા, જમવાનું કેવું સારું છે, દાળ કેવી, એઝ ઇટ ઇઝ, જેવી હોય એવી. શું જેવી હોય એવી, કંઈ ફરક જ નથી. કારણ કે વાતો કરતા કરતા દાળ પીધી, ખબર જ નથી ટેસ્ટ કેવો છે. ભોજન કરતી વખતે પણ પૂરેપૂરું ધ્યાન જમવા ઉપર હોવું જોઈએ, તો એનો તમે આનંદ લઈ શકો સાહેબ. પણ આપણે એ કરતા નથી. ગુરુ અને સદગુરુ આપણને આ શીખવે છે. તારું ડેસ્ટિનેશન શું છે, તારે મુક્તિ જોઈએ છે ને, તો હું કહું છું ત્યાં જ ધ્યાન રાખ. ગુરુ મંત્ર ઉપર ફોકસ કર, તું એનું ધ્યાન કર, તને મુક્તિ મળશે. કારણ કે ગુરુને મળી તો તને મળશે, સદગુરુને મળી તો તને મળશે. ગુરુ લિંગ છે, શિવ સ્વરૂપ છે. કેટલી મોટી ઉપાધિ આપી છે સાહેબ એને, શિવ સ્વરૂપ છે. હવે એનાથી કંઈ ખોટું થાય? ગુરુલિંગ છે. ગુરુના ગુણના નહીં પાત, નુગરા સુજાણે રે સંસાર. એવાનો તો એણે ગયો અવતાર. હાવો ને દેસલ રાય, આપણે પ્રેમ થકિયામાં મળી એ રેજી. એ ગુરુના ગુણાનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરીદાર. નુગરા સુજાણે એ નિવાર, એ જીએનો એણે યો અવતાર. આવો ને દેસરાય, આપણે પ્રેમ થકિયામાં મળી એ રેજી. એ પ્રેમ થકી મળી એ રે. દેવતાઓ અને ઋષિઓ આત્મસિદ્ધિ માટે પોતાના હાથે જે શિવલિંગની સ્થાપના કરે છે, શુદ્ધ મંત્રોના ઉચ્ચારણ કરી ઉત્તમ શિવલિંગની સ્થાપના કરે છે. જ્યારે સ્થાપના થતી હોય ને ત્યારે મંત્રોચ્ચાર જે થતા હોય છે ને એ સાંભળો ને તો પણ તમને શાંતિનો અનુભવ થાય છે. 5 પ્રકારના લિંગ છે. એના સિવાય પણ કહ્યું છે કે પૃથ્વી એ લિંગ છે, જલ લિંગ છે, તેજ લિંગ છે, આકાશ પણ લિંગ છે, વાયુ લિંગ છે. પંચપ્રાણ જે કયા એ પણ લિંગ સ્વરૂપ જ છે, એની પૂજા કરી શકાય છે. દરેક માટે કોમવાઇઝ પણ જોવા જઈએ તો કહેલું છે કે અલગ અલગ પ્રકારના સુવર્ણલિંગ, રત્નલિંગ, પછી સ્ફટિકમય લિંગ, પથ્થરના જે લિંગ છે. આ લિંગ મળે જ આપણે મોટા મોટા મંદિરોમાં જોઈએ છીએ કે શિવલિંગની સ્થાપના થાય છે. આ શિવલિંગ મળે ક્યાં? આપણે જેના કિનારે બેઠા છીએ ને, નર્મદાની અંદર, નર્મદા મૈયાની અંદર. એટલા માટે કહેવાયું છે કે નર્મદાનો કંકર એટલા શંકર છે. તમારા ઘરની અંદર શિવલિંગ ન હોય, કોઈ ઘણા બધા કોઈ કે મારે અમારે શિવલિંગ લાવવું છે, બીજું કંઈ નહીં, નર્મદા કિનારે જાઓ, ત્યાંથી કોઈ પણ પથ્થર ઉચકી લાવી અને ઘરની અંદર પધરાવો અને એના ઉપર અભિષેક કરો, ત્યાં મહાદેવ પ્રગટ થાય છે સાહેબ. નર્મદાના જેટલા કંકર એટલા શંકર છે સાહેબ. આટલું મહત્વ છે માં નર્મદા મૈયાનું. ખૂબ મહત્વ કહ્યું છે. એટલે સુધી કહ્યું કે કદાચ તમારા ઘરમાં લિંગ નથી ને તમને એમ છે
શિવલિંગ નથી, પણ અભિષેક કરવો છે. હવે ક્યાં જવું? હવે મારાથી ચાલી શકાતું નથી, હું ક્યાંય જઈ શકું એમ નથી. શિવ મહાપુરાણ કહે છે હાથની મુઠ્ઠી વાળી અંગૂઠાને મધ્યની અંદર લાવી અને એના ઉપર અભિષેક કરશો, મહાદેવનું મંત્રનો જપ કરશો અને અભિષેક કરશો ને તો પણ મહાદેવ એનો સ્વીકાર કરે છે. બોલો નમઃ શિવાય. હવે આનાથી વધારે તો બીજું શું કહેવાય? બોલો. હા, ક્યાંય નથી. છે હવે પગની તકલીફો છે, ઉંમર થઈ છે, મહાદેવના મંદિરમાં જઈ શકાય એમ નથી. હવે એવું કોઈ જગ્યા ખરી કે અમે શિવલિંગો અભિષેક કરીએ? હા, અંગૂઠા આકારનો પોતાના હાથમાં જ બનાવી એના ઉપર અભિષેક કરો. શિવલિંગ સ્વરૂપ છે. રસલિંગ કહ્યું છે, જે બ્રાહ્મણોએ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે રસલિંગની સ્થાપના કરી એના ઉપર અભિષેક કરવો જોઈએ. શુભકારક બાણલિંગ જે છે એ ક્ષત્રિયો માટે મહાન રાજ્યની પ્રાપ્તિ જેને કરવી હોય એને બાણલિંગની સ્થાપના કરવી જોઈએ. સુવર્ણલિંગ એ વૈશ્યોને ધન મહાધનપતિ બનવું હોય એમને સુવર્ણમય લિંગની પૂજા કરવી જોઈએ. એની કથા કહી છે. સમય 12 વાગ્યા છે, અટકાવું ને? 5-10 મિનિટ જવા દો, વાંધો ને? ઓકે. ને આપણે તો બેઠા જ છીએ. લિંગની વાત કરી છે. એના પછી આવે છે પાર્થેશ્વર લિંગ, જે શ્રેષ્ઠ કહી છે. આપણે શ્રાવણ માસની અંદર જોઈએ છીએ કે દરેક મંદિરની અંદર પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવે છે. એની વિધિ છે, એનું વર્ણન ખૂબ મહત્વનું છે, એનો મહિમા પણ ખૂબ છે. 12 મહિના તમે મંદિરની અંદર પૂજા કરતા હો, પણ જીવનની અંદર કોઈ એક વખત એવું રાખીએ કે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી છે. તો એના માટે મનુષ્યએ શું કરવાનું છે કે નદી કે તળાવ જે હોય, આપણો ગામનું તળાવ છે કે નદીના કિનારે હોઈએ, પર્વતમાં આજુબાજુ રહેતા હોય કે વનની આજુબાજુ કોઈ પણ જગ્યાએ રહેતા હોય, ત્યાંથી શિવાલય માટે પવિત્ર જે માટી છે એ ત્યાંથી આપણે ખોદી અને લાવવાની છે. એને સાફ કરવાની છે, શુદ્ધ કરવાની છે. શુદ્ધ કર્યા બાદ એને મંત્રોથી એની અંદર જળ પધરાવી અને અંગૂઠા આકારના નાના નાના શિવલિંગ બનાવવાના છે. અને એ શિવલિંગ બનાવી બપોર સુધી શિવલિંગ બનાવવાના. એના પછી એની પૂજા કરવાની, 16 પૂજા કરી, આરતી પ્રસાદ કરી અને લોકો દર્શન કરીને સૂર્યાસ્ત પહેલા આ શિવલિંગને પાછા પધરાવી દેવાના છે. આ પાર્થેશ્વરની પૂજા છે. શ્રાવણ માસની અંદર લગભગ મોટા ભાગે દરેક ગામની અંદર મહાદેવના મંદિરની અંદર દરરોજ અલગ અલગ પ્રકારના આવા પાર્થેશ્વર લિંગની સ્થાપના કરવામાં આવે છે. અને બધા જ બપોર પછી મંદિરમાં જાય, દર્શન કરે, ભેટ આપે અને પ્રસાદ લઈ અને આવે છે. એનું પુણ્ય ખૂબ છે. એનું પુણ્ય છે એની પાછળનું કારણ કે જ્યારે તમે માટી લેવા માટે જાઓ છો ને, ત્યારે તમારા મનની અંદરનો ભાવ કયો છે? આ માટીથી મારે મહાદેવ શિવલિંગ બનાવવાના છે. એટલે જે ઘરેથી નીકળો છો ને ત્યાંથી જ તમારા મનની અંદર સતત વિચાર મહાદેવનો છે, શિવનો છે. માટીને ત્યાંથી લઈને આવ્યા, એને સાફ કરી સુગંધિત દ્રવ્યો દ્વારા એની અંદર આપણે મિશ્રણ કરીએ છીએ અને ખૂબ સુંદર એવા પાર્થેશ્વર બનાવીએ. એ બનાવતી વખતે પણ આપણા મનની અંદર સતત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કે કોઈને કંઈક સ્તોત્ર ચાલુ હોય છે અને એ બનાવીએ છીએ.
એના પછી આપણે ષોડશોપચારેની પૂજા કરીએ છીએ. પૂજા કરી પ્રસાદ ધરાવીએ, આરતી લઈએ છીએ, બધા એનું દર્શન કરે છે ને. આ દર્શન કરે ને એ વખતે દરેક વ્યક્તિનો ભાવ કંઈક અલગ હોય છે. એમાં માટે પાર્થેશ્વરનું મહત્વ વધારે છે. જીવનની અંદર એક વખત તો એવું કરવું જોઈએ કે મારે પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરી એની પૂજા કરવી છે, અને એ પૂજાનું પુણ્ય પુષ્કળ છે સાહેબ, અઢળક છે. તમે વિચાર્યું ન હોય એવું તમને એનું ફળ મળે છે. એક શિવ મહાપુરાણની કથાની અંદર એક ભાઈ આવેલા હતા. એમને કહ્યું, હું જ્યારે નાનો હતો, જ્યારે નવો ધંધાની શરૂઆત હતી મારી, પિતાજી ખેતી કરે અને હું શરૂઆતની જ હજુ નોકરી હતી, નવો ધંધો શરૂ કરેલો, પણ બીજી કોઈ આવક નહીં. મહિને જે ભાગ પડે અને આવે એ મને મળે. અને એ વખતે આજથી લગભગ 40-50 વર્ષ પહેલાની વાત છે કાંતિ કાકા. મારા પપ્પાએ કહ્યું કે બેટા મારે પાર્થેશ્વરની પૂજા કરવી છે, મારે 32,000ની જરૂર છે. હવે એ વખતે 32,000 એટલે બહુ મોટી રકમ કહેવાય. મેં વિદ્વાન ભૂદેવને વાત કરીને એમને કહ્યું આટલો ખર્ચો થાય. હવે પિતાજી કે મેં નક્કી કર્યું છે, પિતાજીની સમક્ષ ના કે પડે. કશો વાંધો નહીં પિતાજી, પૈસા આપજે મને, મારી પાસે 4,000 પડ્યા છે, 28 ખૂટે છે. હવે એ વિચાર કરો તમે, 4 જ છે, 28ની વ્યવસ્થા તારે કરવાની છે. આ જે કહું છું અક્ષરશઃ આ વ્યક્તિના શબ્દો છે, મારા નથી. 1 વર્ષ જેવું ધંધાને થયેલું, 1-1.5 વર્ષ થયેલું હતું. મેં મારા જે પાર્ટનર હતા એમને કહ્યું કે ભાઈ એક કામ કરો, આ 1.5 વર્ષમાં જે કંઈ પણ નફો આપણા 4નો થયો છે ને એ બધો મને આપો. આવતા વર્ષે જે મારો નફો આવે ને એ તમે લેજો, પણ અત્યારે મને આપો, કારણ કે મારા પિતાજીની ઈચ્છા છે કે એમને પાર્થેશ્વરની પૂજા કરવી છે અને 28,000 ખૂટે છે. આ વ્યક્તિ આવે કે બાપજી મેં એમને પૈસા આપ્યા, ખૂટતા થાય બધા કરી આપ્યા, ને પાર્થેશ્વરની પૂજા કરી. એમને એનો આનંદ થયો, બસ પ્રભુ મારી ઈચ્છા, કારણ કે મનોકામના દરેકની હોય, એમની કોઈ ઈચ્છા હશે ને એની પૂર્ણ થઈ. મેં પૂછ્યું નહીં. અભ્યાસમાં આગળ ગયા, ધીરે ધીરે આગળ ગયા. પછી ગવર્મેન્ટની અંદર જ મને એન્જિનિયરિંગ કરેલું હતું, સિવિલ એન્જિનિયરિંગ કરેલું હતું, મને નોકરી મળી ગઈ અને ટીપીઓની પોસ્ટ મને મળી ગવર્મેન્ટની. એટલે થયું કે નહીં, પિતાજીએ જે વખતે જે કરેલું હતું એ યોગ્ય હતું. પિતાજીનું દેહાંત થયું, એમના માતા પણ શરીર છોડીને ગયા. એ વ્યક્તિએ ગયા વર્ષે ગામની અંદર પોતાનું જે ગામનું મંદિર છે ત્યાં પાર્થેશ્વરની પૂજા રાખેલી ને એમાં એમને મને બોલાવેલો. આખા મહિનાની પૂજા વ્યક્તિએ 5.5 લાખ રૂપિયા ખર્ચ્યા હતા ખાલી પૂજાથી. કારણ કે પાર્થેશ્વર પૂજાનો ફાયદો શું છે એ વ્યક્તિને ખબર પડી. જ્યારે એ ટીપીઓની પોસ્ટ ઉપર હતા, રિટાયર્ડ થયા, અને ભાગ્યનું કરવું એવું, નસીબ એવું કે એ રિટાયર્ડ થાય ને એ પોસ્ટ ઉપર પાછો એમનો દીકરો જ આવી ગયો. પાર્થેશ્વરની પૂજાનું પુણ્ય કેટલું છે એ વ્યક્તિ કહે છે કે અત્યારે મને મહાદેવ એટલો પ્રિય છે કે હું મહાદેવ વગર મારું જીવન માની શકતો જ નથી. પાર્થેશ્વરની બહુ જ મહત્વ છે. મેં કહ્યું ને, પણ એ પૂજા કરતી વખતે વ્યક્તિનું સતત ધ્યાન ક્યાં છે? એનો ભાવ ઈશ્વરમાં છે ને, માટે એનું કાર્ય સિદ્ધ થાય છે. એ માટીને લાવવાની, સાફ કરવાની, શિવલિંગ બનાવવાના, આ પૂજા કરવાની. તો જે મનુષ્યને કોઈ પણ મનોકામના હોય, ઈચ્છિત કાર્ય, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરવી હોય ને, એને પાર્થેશ્વરની પૂજા કરવી જોઈએ.
જે કોઈ પણ મનુષ્યને ભૂમિની ઈચ્છા હોય, જમીનની ઈચ્છા હોય, એને 1000 અંગૂઠા આકારના શિવલિંગ બનાવી એની પૂજન કરવાથી એને જમીનની પ્રાપ્તિ થાય છે. 1000 શિવલિંગ જાતે બનાવવાના, બીજાની પાસે નહીં, પોતે. જે વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવી હોય એ વિદ્યાર્થીઓએ પણ 1000 શિવલિંગ અંગૂઠા આકારના બનાવી અને એની જો પૂજા કરવામાં આવે તો એ વિદ્યાની વૃદ્ધિ થાય છે. જે વ્યક્તિ દરિદ્ર હોય, દરિદ્રતા નિવારણ માટેની ઈચ્છા હોય કે મારું દારિદ્ર દૂર થાય, ભગવાન મારે ઘરે સંપત્તિ આવે એવી ઈચ્છા હોય, તે એવા વ્યક્તિએ 10,000 અંગૂઠા આકારના શિવલિંગ બનાવી અને પાર્થેશ્વરની પૂજા કરે, અર્ચન કરે, સ્તુતિ કરે, વંદન કરે તો એની દારિદ્રતા પણ દૂર થાય છે, એવું શિવ મહાપુરાણ કહે છે. જે વ્યક્તિને સારો મિત્ર જોઈતો હોય જીવનની અંદર, સારા વ્યક્તિઓનો સંગ જોઈતો હોય, એવા વ્યક્તિઓએ 5000 શિવલિંગ આવી રીતે અંગૂઠા આકારના બનાવવા જોઈએ, એની પૂજા કરવી જોઈએ. એ પૂજા કરવાથી એને જીવનની અંદર સારા મિત્રોની પ્રાપ્તિ થાય છે. જીવનની અંદર કોઈ ભય રહેતો હોય, ડર રહેતો હોય, ખબર નહીં શેનો ભય છે પણ મને ડર લાગે છે, એવા ભક્તએ 1500 શિવલિંગ અંગૂઠા આકારના બનાવી અને એની પૂજા કરવામાં આવે તો ભયમાંથી એ મુક્ત થાય છે. ઘણા એવા વ્યક્તિ હોય કે મેં આટલી બધી યાત્રા કરી, હવે છેલ્લી આ 2 જ્યોતિર્લિંગ બાકી છે, મારી યાત્રા પરિપૂર્ણ થઈ જાય, કે જેથી મને એમ લાગે કે મારા જીવનમાં મને બધું જ મળી ગયું છે. એ યાત્રાની પૂર્તિ માટે 2000 શિવલિંગની જો એ શ્રાવણ માસની અંદર અંગૂઠા આકારના શિવલિંગ માટીના બનાવી એની પૂજા કરે તો એની મનોકામના પૂર્ણ થાય છે. પાર્થેશ્વરની પૂજાનું મહત્વ ખૂબ છે. માટે શ્રાવણ માસની અંદર લોકો, અને ઘણી વખત લોકો કે મારે પણ અમે આટલું બધું ના કરી શકીએ, પણ દરરોજ ઘરે જ એક શિવલિંગ બનાવી અને એના ઉપર અભિષેક કરીએ તો ચાલે? ચાલે. દરરોજ એક શિવલિંગ જાતે જ બનાવવાનું, એની પૂજા કરવાની, આરતી કરવાની, પ્રસાદ ચડાવવાનો, પ્રસાદનો લેવાનો છે, બીજાને આપવાનો છે, અને સાંજે એ જ શિવલિંગનું વિસર્જન કરવાનું છે. બીજા દિવસે ફરીથી શિવલિંગ બનાવો, ફરીથી પૂજા કરો, અર્ચન કરો. તમારી દરેક મનોકામના, જે કોઈ પણ મનોકામના હશે એ પૂર્ણ થશે. પણ જે કરો એ કન્ટિન્યુ રાખજો. આજે કરું ને કાલ નહીં ને પછી પરમ દિવસે નહીં. ભક્તિની અંદર કન્ટિન્યુટીની જરૂર છે. દરરોજ થવું જોઈએ, અને જે દરરોજ થાય ને એ જ પુણ્ય ફળ આપે છે. આગળની કથા આપણે બપોરના સત્રની અંદર લઈએ. બપોરનું સત્ર 3 વાગે છે. સમયસર આપણે કથાની અંદર આવીશું. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, ગંગા મૈયા કી જય, નર્મદે માત કી જય, ઉમિયા માત કી જય. ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પ્રથમ દિવસ માટેનું છેલ્લા દિવસ માટે નોમ નોંધાવવા પડશે, કારણ કે કાલે 15-17 જેવી 17-18 ની પૂજા હશે લગભગ.